ખૂબ ખૂબ આભાર ભાર્ગવ. હવે એક એવા કવિને રજૂ કરવા જઈ રહ્યો છું જે લખે છે કે શબ્દમાં કાંઈ સમાય એમ નથી ને મૌન જાજુ ખમાય એમ નથી. હવ અહીંયા તો કેમ ત્યાં આવું, એકમાંથી બે થવાય એમ નથી. કઈ રીતે ભૂલવી તને કવિતા, શ્વાસ છોડી શકાય એમ નથી. તો કવિતાની આવી અદ્ભુત વાત કરનારા કવિ હરજીવન દાફડાને હવે આમંત્રણ આપવું છે. આમ તો એમના ત્રણેક ગઝલ સંગ્રહો આપણને મળેલા છે. એકરૂપ 2004માં, આ બાજુના સૂરજ આડે 2015માં અને સહેજ પોતાની તરફે 2024માં. એ ત્રણ ગઝલ સંગ્રહો એમની પાસેથી મળે છે. ગઝલો, દોહા, અછાંદસ અને ગીત રચનાઓમાં એમનું ખેડાણ છે. કેટલાક સંપાદનો પણ એમની પાસેથી મળે છે. આસિમ રાંદેરીની પ્રતિનિધિ ગઝલો, એ સંપાદન ઉપરાંત અત્યારે કબીર ઉપર, ગંગ સાહેબ ઉપર અને દાસી જીવણ ઉપર એમના 3 પુસ્તકો હવે આવવામાં છે. તો આવા હરજીવન દાફડા, બહુ જાણીતો શેર એમનો, એનાથી આમંત્રણ આપું. આવડે એવા અટકચાળા કરું, પંખીઓના 5-10 માળા કરું, કોઈની જાતિ લખાતી હોય ના, 1-2 એવી અહીં શાળા કરું. કવિ શ્રી હરજીવન દાફડા. સૌને નમસ્કાર. એક પ્રાર્થના ગઝલ છે. કવિ પ્રાર્થના કરે તો કેવી કરે? તીરથી તેજ કર પ્રહાર મને, તીરથી તેજ કર પ્રહાર મને, ઘેનથી અબ ઘડી ઉગાર મને, ઘેનથી અબ ઘડી ઉગાર મને, ને એક અદનું હું તારું સર્જન છું, એક અદનું હું તારું સર્જન છું, સાવ નિર્મમપણે મઠાર મને, સાવ નિર્મમપણે મઠાર મને, ને વિશ્વને પ્રેમનું પટોળું કર, વિશ્વને પ્રેમનું પટોળું કર, ને એની રમ્ય કર કિનાર મને, ને એની રમ્ય કર કિનાર મને. ઓપ આપી રહ્યો છું લેખણથી. કવિ બીજું શું કરે? ઓપ આપી રહ્યો છું લેખણથી, અન્ય શું આવડે નિખાર મને, અન્ય શું આવડે નિખાર મને, ને બેક નિશ્વાસ કોઈના ઝીલું, બેક નિશ્વાસ કોઈના ઝીલું, એમ પૃથ્વી ઉપર પથાર મને, બેક નિશ્વાસ કોઈના ઝીલું, એમ પૃથ્વી ઉપર પથાર મને, લે મરી જાઉં હું મર્યા પહેલા, લે મરી જાઉં હું મર્યા પહેલા, દાસી જીવણની દે કટાર મને, લે મરી જાઉં હું મર્યા પહેલા, દાસી જીવણની દે કટાર મને, તીરથી તેજ કર પ્રહાર મને, ઘેનથી અબ ઘડી ઉગાર મને. તમે શેર બોલી ગયા છો ને, એ કવિતા થોડીક સાઈડ કરું છું. ના ના, હું તો એક જ સ્વર બોલ્યો. કવિતા ઘણી વખત કવિના મનમાં હોય, શબ્દમાં આવતી નથી હોતી, અને એ જો લાવવી હોય તો એમાં કવિની સક્ષમતા હોવી જરૂરી છે. શબ્દમાં કંઈ સમાય એમ નથી, શબ્દમાં કંઈ સમાય એમ નથી, મૌન જાજુ ખમાય એમ નથી, મૌન જાજુ ખમાય એમ નથી, ને હોઉં અહીંયા તો કેમ ત્યાં આવું, હોઉં અહીંયા તો કેમ ત્યાં આવું,
એકમાં બે થવાય એમ નથી. એકમાં બે થવાય એમ નથી. ને મેં અહીં ત્યાં કર્યો તે પ્રેમ મને. આમાં અનુભવ હશે ઘણાને. મેં અહીં ત્યાં કર્યો તે પ્રેમ મને. પણ આવી પરિસ્થિતિ હોય તો શું થાય કે મેં અહીં ત્યાં કર્યો તે પ્રેમ મને, કાંઈ બીજું તો થાય એમ નથી. કાંઈ બીજું તો થાય એમ નથી. ને આવ ભીતરથી બહાર તો મળીએ. આવ ભીતરથી બહાર તો મળીએ. હાથ લાંબો કરાય એમ નથી. હાથ લાંબો કરાય એમ નથી. ને કઈ રીતે ભૂલવી તને કવિતા. કવિતા સાથે જેણે સજ્જડ નાતો જોડાયો હોય એના માટેની આ વાત છે. કઈ રીતે ભૂલવી તને કવિતા. શ્વાસ છોડી શકાય એમ નથી. શ્વાસ છોડી શકાય એમ નથી. શબ્દમાં કંઈ સમાય એમ નથી. મૌન જાજુ ખમાય એમ નથી. આવડે એવા અટકચાળા કરું. આ અટકચાળા શબ્દ આપણે જુદી રીતે લેતા હોય છે, પણ કવિએ આમાં કઈ રીતે એનો ઉપયોગ કર્યો છે. આવડે એવા અટકચાળા કરું, પંખીઓના 5-10 માળા કરું. પંખીઓના 5-10 માળા કરું. આ દિવાળી પર્વમાં જો થઈ શકે, આ દિવાળી પર્વમાં જો થઈ શકે, ઝૂંપડે થોડાક અજવાળા કરું. ઝૂંપડે થોડાક અજવાળા કરું. ને ઘર સફાઈ થાય છે વર્ષો વરસ. ઘર સફાઈ થાય છે વર્ષો વરસ. ઓણ અંતરમાય ધૂજાળા કરું. ઓણ અંતરમાય ધૂજાળા કરું. ને કોઈની જાતિ લખાતી હોય ના. કોઈની જાતિ લખાતી હોય ના. એક બે એવી અહીં શાળા કરું. ધન્યવાદ. શાળાના રજિસ્ટરમાંથી જાતિનું ખાનું કાઢી નાખવાની આ વાત છે. કોઈની જાતિ લખાતી હોય ના. એક બે એવી અહીં શાળા કરું. ને શબ્દ સરહદ પાર લઈ જાતા મને. શબ્દ સરહદ પાર લઈ જાતા મને. જાતરા શું કામ પગપાળા કરું. જાતરા શું કામ પગપાળા કરું. આવડે એવા અટકચાળા કરું, પંખીઓના 5-10 માળા કરું. તને શી કમી છે કહે તો ખરો. તને શી કમી છે કહે તો ખરો. નજર કા નમી છે કહે તો ખરો. નજર કા નમી છે કહે તો ખરો. ને સ્વયં ગૂંચવાઈ ગયો સિદ્ધને. સ્વયં ગૂંચવાઈ ગયો સિદ્ધને. રમત કઈ રમી છે કહે તો ખરો. રમત કઈ રમી છે કહે તો ખરો. ને ફના થઈ જવાની ઘણી રીત છે. ફના થઈ જવાની ઘણી રીત છે. તને કઈ ગમી છે કહે તો ખરો. ધન્યવાદ. ફના થઈ જવાની ઘણી રીત છે. તને કઈ ગમી છે કહે તો ખરો. ને હજી પણ મુકામે પહોંચી નથી. હજી પણ મુકામે પહોંચી નથી. સફર ક્યાં થમી છે કહે તો ખરો. સફર ક્યાં થમી છે કહે તો ખરો. ને શેર અંતિમ. તને શોધવા મોકલેલો તને. તને શોધવા મોકલેલો તને. કશી બાતમી છે કહે તો ખરો. તને શોધવા મોકલેલો તને. કશી બાતમી છે કહે તો ખરો.
તને શી કમી છે કહે તો ખરો, નજર કાં નમી છે કહે તો ખરો. ધન્યવાદ. વાહ કવિ. આ કવિ એમ પણ લખે કે આપણે જ એક પાસે જ એક આદમી તરસે મરી ગયો, પાતો હતો પાણી ભલા જ્યારે તું ઝાડને. તો આ કવિ એવો કટાક્ષ પણ કરે છે કે ટીલા ટપકા તસબી માળા, ભાવ વગર ભક્તિના ચાળા, દેવ બિરાજે છે દેવળમાં, દરવાજે કાં દીધા તાળા. તો આવો કટાક્ષનો કવિ એવો હરજીવન દાફડા, એમનો આભાર. અને હવે જે કવિને આપણે આમંત્રણ આપવા જઈ રહ્યા છે